અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનામાં જે પ્લેન ક્રેશ થયું તેમાં દીવના 15 લોકો સવાર હતા. દીવના 15માંથી 14 લોકોના કરુણ મોત થયા છે. નાનકડા પ્રદેશમાંથી 14 લોકોના મોત થતા શોકનો માહોલ છે. દીવના દગાચી ગામમાં ગમગીન માહોલ જોવા મળ્યો છે. દીવના અનેક લોકો લંડન અને પોર્ટુગીઝમાં વસવાટ કરે છે. મૃતકોના સગા સંબંધીના બ્લડ સેમ્પલ લેવામાં આવ્યા છે. ને અમારા ગામના દીવ ડગાસીના 15 જણા છે. એ લંડન જવા માટે નીકળ્યા હતા. એટલે અહીંયા પ્લેનમાં ઓલું થયું અકસ્માત. એમાં 14 જણા ના પતા થયા, 1 જણા બચાવશે. અમને તો ખબર નથી, પણ આ બધી વાત થઈ પછી ઓલા મેચમાં બધી આવ્યું પછી અમને ખબર પડી. તાલા અમને ખબર નથી. ના અમે આમાં તો ફોન કર્યો, પછી તો ફોન ઉપર એને જોયો, પછી એને એમ કહ્યું કે માં અમે રેમનમાં બેસી ગયા. છેલ્લે મેં ફોન કર્યો તો ઉપાડ્યો ને, પછી એને ફોન ઉપાડ્યો તો વાત કરી તો હું પ્લેનમાં બેઠી ગઈશ ને મારા છોકરા બહુ રડે. તો મેં કીધું કે તારા છોકરા રડે તો તું મૂકી દે. અને છોકરા હાસે હા લોહી લઈ ગયા, મમ્મીનું દાદીનું લોહી લઈ ગયા.